કૃષ્ણ ભગવાનનો મોર પીસ અહીંયા પડેલો હતો એટલે આપણે લઈ દુકાનની અંદર મૂકી દઈએ. તો હેલો મિત્રો, બધીને જય છે, ગુડ આફ્ટરનૂન. તો આપણે અત્યારે વાગી ગયા છે 4 ને આજે 4 વાગ્યાનો વ્લોગ ચાલુ છે કેમ કે મને આજે થોડું કામ આવી ગયું ને એટલે અત્યારે તો ફિલહાલ હું આઈટીઆઈમાં છે અને થોડીક મજા નથી એટલે હું તો છે આ બધા બાળા બેહેલા છે. તો હવે મારે જવાનું છે આજથી દીવ. તો હવે ચાલો અમે જઈએ છીએ દીવ. તો મિત્રો મારે લેસન તો થઈ ગયું છે. આ આપણું પાટ્યું છે, બોલ પેન ને બધું હાથમાં છે, બુક લઈ આપણે લોકરમાં છે. આ બુક છે, આ બાર લોકલ છે, આ બધા બેઠેલા છે. આ લોકલમાં બુક મૂકી દઈએ. તો મિત્રો 4 ને 10 થઈ ગઈ છે ને મને રજા મળી ગઈ છે. હું આ રોડ ઉપર જાઉં છું દીવ. અત્યારે તો દીવ જવાનું છે. તો યશને નાગરી ફોન કરું કે મને લેવા આવે, એને ફોન કરું છું. ગાઈસ એ બેને ફોન કરતો હતો ને એ બે અહીંયા જો આગળ ઊભા થાય જરા તમને દેખાય. તો હું અહીંયા ફિલહાલ ચાલીને જાઉં છું ને આ જો બે ના ઊભા થા. હું એની વાટે અહીંયા ઊભો ને એ બે અહીંયા ઊભા. એને જઈને પૂછીએ કે ક્યારે તમે આવ્યા. હું ફોન જ કરતો હતો અને અકાને આના બે ફોન આવેલા હતા. કેમ હેલ્મેટ લઈને આવ્યા હતા? તો હવે મેના રાણીને આપણે લઈ લઈએ. આ છે અમારે મેના રાણી. તે નીકળીએ દીવ હવે. તો ગાઈસ દીવ પૂગ્યા છે. આપણે આઈટીઆઈ દફતરમાં મૂકી દઈએ. પાણીની બોટલ કેમ લાવ્યો હતો? હા દફતરમાં મૂકી દીધું, મેના મૂકી દીધી. કોને અંદર જાય તો બસ હવે આપણે આપણી દુકાને જઈએ છીએ. થોડોક સામાન છે અંદર મૂકી દઈએ કેફેમાં. તો મિત્રો મેના રાણીને મૂકીને આપણે અડે વયા જઈએ. આપણે અડ ઓલી સાઈડ છે વેજ વાળો, અહીંયા નોન વેજ વાળો છે. આપણે અડે વયા જઈએ. આપણે અડે જો અહીંયા જો રોડ બની ગયો છે આવી રીતે. પહેલાં અહીંયા નાખી હતી, પછી જો આવી રીતે સાફ કરે. પાવડે અવાજ આવે છે ને પાવડાનો. જો આ ખાણા હતા ને મારી રીતે આવી ગઈ છે. તો ગેટ ખોલી નાખ્યો છે. આ સામાન છે, એટલો સામાન છે અંદર મૂકી દઈએ. શટર પહેલાં ઓછું લઈ લઈએ. એટલો બધી સામાન છે અંદર મૂકી દઈએ. 6 વાગી ગયા છે ને આપણે આવી ગયા નોનવેજની દુકાનમાં. થોડુંક કામ હતું એટલે કામ કરી લઈએ આપણું. મિત્રો આપણે આ લેવા આવ્યા હતા ચીઝ. આ ચીઝ લઈને જવાનું છે આપણે કેફેની અંદર. સાંજનો સમય થઈ ગયો છે ને અમે અહીંયા બે આવી ગયા છે કેમ કે અત્યારે વાગી ગયા છે 6. અહીંયા જો મોર પીસ, કૃષ્ણ ભગવાનનો મોર પીસ અહીંયા પડેલો હતો એટલે આપણે લઈ દુકાનની અંદર મૂકી દઈએ. તો આપણે આ લઈ લીધું છે. આ ધવલભાઈ છે. સમ્રાટ હોટલ ભેગું વાત કરે છે. અહીં ક્રિકેટ છે, દડો નથી બાકી આગળ મેચ રમવાની બહુ મજા આવશે. જો મોડ પર મિત્રો આ મશીન છે ધવલભાઈ કેસાનું નામ શું છે ભાઈ ધવલભાઈ? આ જે બ્લોક દેખાય છે ને તમને જે કર્યા છે ને આ જો બ્લોક માથે ગેપ રહી જાય ને માથે ભૂખરી દેખાય છે એની માથે એકને પ્રેસ કરીને હાકે ને જો આ છે ને આડાની હોય મતલબ બ્લોક ફીટોફીટ મજબૂત થઈ જાય તાકી તેથી તમારે વરસાદ કંઈ પડે તેનાથી નીકળવાની સંભાવના ઓછી રહે. એ માટે આને હાંકવામાં આવે છે. સમજાઈ ગયા છે? જો આ મશીન છે બ્લોક. આના જેવું એક મશીન આવે, ખડ કાપવાનું મશીન પણ આવે છે. એ હોટલમાં હોય છે પણ આ છે ને બ્લોકનું મશીન છે. આ બ્લોક વાળું બ્લોક માટે જેલી વ્હાઈટ કલરની ભૂખરી દેખાય છે ને યમ દેખાય છે. આમાં નાખવાની જો આમાં નાખવાથી છે ને ગેપ ન રહી ને બુરાઈ જાય ને કાંઈ પણ વરસાદ કે પડે ને તેનાથી નીકળે નહીં એટલા માટે તેને નાખવામાં આવે છે. પછી એની માથે રોલર હાકે. હજી તમે મશીન દેખાય છે ને હોન્ડાનું, આ હોન્ડા કંપનીનું છે. એને સીબી કહેવાય. જો નીચે લખે છે GX CBA કરીને છે કંઈ અને પકડીને હાંકવાનું. એનો ભારતીય આખું ધ્રુજે મશીન. ધ્રુજે એટલે બ્લોકની જે અંદર જે જગા હોય ને ફિટ થઈ જાય ને એ બ્લોક બેઠી જાય તો બ્લોક નીકળે નહીં. એ માટેનો ઉપયોગ થાય છે. જો ભાઈએ કીધું ને ભાઈને બધી ખબર પડે છે. કેમ કે મતલબ કે આ જે રસ્તો બનતો હોય ને ત્યારે હું ઊભું હતો જોતો હોય એટલે મને થોડું ઘણું જ્ઞાન છે. આપણે કંઈ મોટામાં નથી એવી માણસો કે આપણે બધું કહી શકાય. એ રીતનું ટાઈપનું છે એમાં. તમે જોઈ લો હોન્ડા કરીને GX સર્ચ મારીને જોઈ લો. હોન્ડા GX 160 ના રેડી મશીનનું નામ છે. આ તો વાગી ગયા છે ને જો અત્યારનું વાતાવરણ મસ્ત મજાનું છે. હું અહીંયા અત્યારે બાળો આવ્યો હતો એમની ઘોષે આજે ઓછી ટ્રાફિક છે ને એટલે જો. તો મિત્રો હું અહીંયા બાળો આવી ગયું છે ને આ જો અહીંયા ગપસા મારે ના અમે વાટું જોઈએ કે ક્યારે આવશે પણ અહીંયા જો બે હાવ નવડા નખત કાઢે છે. જો આ મેના નાની ઉપર ને આ જો 3 મોબાઈલ જોજે નવડા નખત જ કાઢે. કંઈ કામ નથી લા કામ ધંધો કામ હતું પણ બતાવી નાખું બધું કામ. ગમે ઇન્સ્ટાગ્રામ ગમે માણસ ઇન્સ્ટાગ્રામ એનો ફોટો રાખીને સ્ટેટસ મૂકે એટલે એક ધારીની સ્ટોરી જોવા જાય જ માણસ. હા તો અહીંયા કામ છે. લે તને બોલાવીશ મયુભાઈ, તને લઈ જાઉં છું હવે. મિત્રો ઘરે તો આવી ગયા છે. અત્યારે વાગી છે 11 ને થોડા ગામમાં થોડોક ઝઘડો થઈ ગયો હતો ને એ સાઈડ કોકનો હતો ને એ સાઈડ હતા. આમાં જો ખાવાનું લાવ્યા છે, એમાં ચાર્જિંગ છે. ચલો અહીંયા સેમી તે સીધું જો સેમી શું છે આવ્યો ને જો તો હવે આપણે જમી લઈએ. રસોડામાં ખાવાનું છે
પેલા તો બધા ઘરની લાઈટ ચાલુ કરી નાખીએ. જમવા બેસી ગયા છે ને આ જોઈશ હું જમવા બેહો જ નહીં જોઈશ છે. આપણું શાક લઈ ને બેસી ગયા છે જમવા. તો ચાલો હવે જમી લઈએ. મિત્રો જમી લીધું છે તો બસ સુવાનું તૈયારી કરીએ છીએ. જો ખાટ છે સામે. તો બસ હવે અત્યારે જઈ અગાસી ઉપર જઈ તો હું જવાનું છે. તો લાઈટ બંધ કરી દે. આ જો લાઈટ છે અહીંયા એને બંધ કરી સુવા જઈએ છીએ. લાઈટ બંધ કરી દીધી છે. આ જો સિમી ને સીનું. તો બસ હવે સુવા જાય છે અગાસી ઉપર. આનાથી જવાનું છે રસોડાની અગાસી ઉપર. તો સુઈ જાય છે હવે.